બનાસકાંઠામાં ખુલ્લેઆમ મર્ડર। આ ચોંકાવનારો હત્યાકાંડનો મામલો પાલનપુર શહેરનો છે। પાલનપુરમાં શાંતિબેન હત્યાકાંડ 4 દિવસ બાદ કચરામાંથી લાશ મળી। પશ્ચિમ પોલીસની તીવ્ર તપાસ શરૂ। પાલનપુર શહેરમાં દિલ દોહળી નાખે તેવી ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર શહેરમાં આક્રોશ અને ભયનો માહોલ સર્જાયો છે। પ્રાથમિક માહિતી મુજબ પાલનપુરના વસંતભાઈ આકેડીવાળાની પત્ની શાંતિબેન અચાનક લાપતા થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો। ઘણા દિવસોથી કોઈ માહિતી ન મળતા પરિવારજનોએ શોધખોળ તેજ કરી હતી। સૂત્રો મુજબ શાંતિબેન પોતાના ઓળખીતાના ઘરે ગયા બાદ પરત જ ન આવ્યા। સીસીટીવી ફૂટેજમાં તેઓ એક સ્થળે જતા જોવા મળ્યા, પરંતુ ત્યારબાદ બહાર આવતા કોઈ દ્રશ્ય સામે આવ્યું નથી, જેનાથી શંકા વધુ ગાઢ બની છે। ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે 4 દિવસ બાદ શાંતિબેનનો લોહીલુહાણ દેહ કચરાના ઢગલામાંથી મળી આવ્યો। આ ઘટનાએ સમગ્ર પાલનપુરમાં સનસની ફેલાવી દીધી છે। 3 માસૂમ બાળકોની માતાની આ રીતે નિર્મમ હત્યાએ લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે। પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। પતિ વસંતભાઈ આકેડીવાળાનો આક્રંદ દિલ ચીરનાર છે। મને મારી પત્ની પાછી આપો કહી તેઓ ન્યાય માટે રડી રડીને અપીલ કરી રહ્યા છે। સાથે જ તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે કે શાંતિબેનને પેટ્રોલ છાંટી સળગાવી હત્યા કરવામાં આવી છે, જેનાથી સમગ્ર કેસ વધુ સંવેદનશીલ બની ગયો છે। પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ એક્શનમાં આ ઘટનાની જાણ થતાં જ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। પોલીસે અનેક શંકાસ્પદ લોકોને ઝડપી પાડી પૂછપરછ શરૂ કરી છે। પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આરોપીઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ તેમજ લોકલ ઇન્ટેલિજન્સનો સહારો લેવામાં આવી રહ્યો છે। સીસીટીવી ફૂટેજ, કોલ ડેટા અને લોકલ સૂત્રોના આધારે આરોપીની શોધખોળ જોરશોરથી ચાલી રહી છે। પોલીસ સૂત્રો મુજબ આ કેસમાં જલ્દી જ મોટા ખુલાસા થવાની શક્યતા છે અને આરોપીઓને ઝડપથી કાયદાની પકડમાં લેવામાં આવશે। સમગ્ર શહેરમાં ઉગ્ર રોષ। આ ઘટનાએ પાલનપુરમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે। સ્થાનિક લોકો દોષિતોને કડક સજા અને તાત્કાલિક ન્યાયની માંગ કરી રહ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા સઘન તપાસ ચાલુ છે અને દરેક એંગલ પરથી કેસની તપાસ કરવામાં આવી રહી છે। સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવો। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।